D5 જય દ્વારકાધીશ. ચા બની ગઈ છે. ચા પીને બધા પાછા રવાના થઈ જઈશું. તો ધાંગધ્રાવાળો હાઈવે ટચ કરી દઈશું. રૂટ પર ચડી જઈશું. વિડીયો તો ઉતારા જેવી જ નહીં રહી. મોતિયા ભરી ગયા છે. કંઈ આવતું નહીં. સંઘ હાઈવે ચડી ગયો. જાય રે જાય. ઓહો માસી ટોર્ચ લાવ્યા છે મજબૂત. જોઈ શકો છો. 3 in 1. આમ બી લાઇટ થાય, ડિસ્કો લાઇટ બી થાય. ડિસ્કો તો જો કંઈ કરવાની હાલત ના હોય આપણી. પછી આ લાઇટ બી થાય. 3 in 1 મજબૂત લાઇટ લાવ્યા છો માસી. તો જય રણછોડ. D5 ડીડરોલથી દ્વારકા પગપાળા સંઘ. આજે પાયલના થોડી રસ ચડી ગઈ હતી એટલે આજે થોડી તકલીફ પડી મોર્નિંગમાં. પણ મોર્નિંગમાં વહેલા મસ્ત સવારે ચા નાસ્તો કર્યો. એનું બિસ્કિટ આપણે ગાયને ખવડાવી દો ભાઈ. બિસ્કિટ ખાતા હતા ગાય આવી ગઈ. પાયલે તો ખાધી જ નહીં. પાયલે તો બિસ્કિટ ખાધું નહીં. આપણે પેલું ગાયને ખવડાવી દીધું અને ચા નાસ્તો કરી નીકળી પડ્યા હતા. આજે ઉપર ચાલી રહ્યા છે અમારા આગળ. તમે જોઈ શકો છો બકુબા ચરાડું આવાજ. જય રણછોડ દાદા. જય રણછોડ. પાયલનો મફુભા ગોસિપ કરી રહ્યા છે. પણ એક વસ્તુ વિચાર્યા જેવી છે કે મેં કાલે નોટિસ કર્યું કે આપણો શિયાળો હોય, સવારે ઉઠીને નાહવાનું હોય. અમે બધા ગરમ પાણી ગોતતા હતા કે ગરમ પાણી છે કે નહીં. એમાં પપ્પા પોતે એમના ઠંડા પાણીથી નહીં, એમના કપડાં જાતે ધોઈ દીધા નાહ્યા પછી. તો વિચારે જેવું છે કે આ એક પેઢીનું આ છેલ્લા 5-10 વર્ષ જ છે. આ પેઢી 5-10 વર્ષ પછી આ પેઢી જોવા નહીં મળે. જાતે કામ કરી લેવાવાળી, શિયાળામાં ગરમ પાણી ના ગૂંથવાવાળી. વિચારે જેવી વાત છે ને કે આ પેઢી હવે છેલ્લા 5-10 વર્ષ પછી જોવાની હોય. હવે જોઈ લો એમનો ઠાકરધણી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ. લાકડીના ટેકે દ્વારકા. તો પાયલ વ્યૂ કેવો છે? એક નંબર વ્યૂ કેવો છે? ફર્સ્ટ ક્લાસ વ્યૂ. તો નીકળી પડ્યા છે બ્રેકફાસ્ટની રાહમાં. જોઈ શકો છો પાયલ. સામે પેલા મોયનવાળા ડોસી દાદી કહેવાય આપણે તો. પાછળ સંઘ આવી રહ્યો છે કે બા જય રણછોડ. જય રણછોડ. તો બા મને એમ કહેતા હતા કે શક્તિ આવી ગઈ નહીં તમારામાં. મેં કીધું બા તમને જોઈને ચાલી છે કે બા આટલી ઉંમરે જો દ્વારકા જઈ શકતા હોય તો અમે કેમ ના જઈ શકીએ. બા કે ખરેખર દ્વારકાધીશ તો છે જ ને, તો ચાલવાના જ છે સંઘમાં. કોઈ નબળું પડવા નથી. બા તો આવી રહ્યા છે આપણા પાછળ. જો ચાલતા પાયલના આજે નસનો દુખાવો થઈ ગયો હતો. નસ બસ ફૂલી હતી એમની. ત્યાં વાત આવડું મોટું કરી દીધું હતું. જય રણછોડ. હા બા આપણે દરેક રામદેવપીરનું મંદિર, હનુમાનજીનું મંદિર, રસ્તામાં જે મંદિર આવે ત્યાં દીવો કરવાનું જ. દીવેટો લઈને જ આવે છે બનાવી કે દીવો કરવાનું જ. એના ત્યાંથી એમને હિંમત બી મળે છે. ક્યારેય એ રસ્તામાં ક્યારેય ઊભા નહીં રહ્યા. એ ચાલતા જ જતા હોય છે. બોલો. હા મોકલી દઈશ. તો પાયલ તો આજે ટીડી પડી ગઈ હતી મોર્નિંગમાં. પાયલનો માસીએ ગોળી આપી, લે કરી લે ઉભીની. તો પાયલે પાણી પીધું, ગોળી હાથમાં રાખી. તો માસી આગળ ગઈ એટલે ગોળી ફેંકી દીધી. માસી જોઈ રહ્યા હતા, માસીને ખબર હતી કે ગોળી ફેંકી દીધી. ત્યારે માસી બી ઓળખા છતાં એને ગોળી આપી દે. કે તમે લોકો આગળ જાઓ, હું તો આવું છું શાંતિથી. પછી ધીરે ધીરે અમે પાછળ આવ્યા. જેવો નસનો દુખાવો ઓછો થતો ગયો પગમાં, એમ આગળ વધતા રહ્યા. એમ અત્યારે એને કમ્પ્લીટ થઈ ગયો. પગ બી રાઉસ થઈ ગયો એકદમ. અને બધાની સાથે સાથે અમે ચાલી બી રહ્યા છીએ. એક બહુ દુઃખદ વાત, આમ હૃદય મારું અંતરાત્મા કંપાવી ગઈ ને એવી કહું તમને. તો પાયલના ચંદન દેખાય છે ને કપાળ ઉપર, એ એકલા ચંદન કરતા આવ્યા છે બેન. એવું નહીં કે ભાઈને કહીએ તો ભાઈ બી જોરદાર લાગે ચંદનમાં. આમ
એને એવું કે આપણે તો આપણે જોરદાર દેખાવાનું છે સંઘમાં, આપણે ચાલવાનું છે, તે આપણે જ ભક્તિ કરવાની છે. એકલા એકલા ચંદન લગાવી દીધી છે. જો ભાઈ ને થોડો ડીમ મતલબ બધું ધીરે 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 કરો. અહીંયા બધા નહીં ધોઈને ચાલી જાય તો બી મને વિનાજી બ્રશ ચાલતો હોય એટલે હવે તૈયાર થઈને ચા પીએ ને એને નહીં ના આવે પછી ક્યાંથી ચંદન નસીબ થાય. એના માટે વહેલા બી ઉઠવું પડે. કંઈ નહીં પાલ, હવે એમાં શું કરી શકીએ, પણ વાંધો નહીં. આપણે હમણાં આગળ આવશે બહારથી એ વખત ભાઈને ચંદન વધારે આ બધા દસી નાખીશું. તો આપણે ત્યાંથી ચંદન લગાવીશું, પછી જોઈશું. બરાબર, આપણે બી મજબૂત લાગીશું પાયા ચંદનમાં. એવું નહીં તમે એકલા જોરદાર લાગે, પણ તો બી આપણું હાર્ટ ટચિંગ કરી ગઈ છે આ વાત કે પાયલે એકલા એકલા ચંદન લગાવી દીધું. ચમક ચમક થાય. પાલકે પગમાં ચૂ ચૂ થાય છે. મેં કીધું બધાને થાય ત્યારે ચૂ ચૂ. આટલું બધું ચાલ્યા પછી પગમાં એવું જ થાય. બેસી તું બી રેસ્ટ કરવા બેસીએ ને એવું બધું થાય. રેસ્ટ કરવા બેઠા હવે 5 મિનિટમાં પાછા ચાલતી પકડીશું. બ્રેકફાસ્ટ કરશું મસ્ત. આજની આરતી બી મસ્ત હશે. એક બાજુ સૂર્ય ઉગતો હશે સામેથી, મસ્ત ખુલ્લું વાતાવરણ હશે અને એ મૂર્તિ સામે હશે ભગવાનની. મસ્ત આરતી હશે. તો જોઈશું આજે આરતી. બંકાઓ તાપણી કરે છે. એક બાજુ આરતીની શરૂઆત થઈ ગઈ છે. ઓમ જય કાનાકારા પૂર્ણ જાણો નહીં તારા પ્રેમે નહીં આવે પ્રભુ પ્રેમે નહીં પવમ ભવાની સરિતામ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ્ધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય તરોહરિ ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય. ચંદનનો ચંદો કરાવી દીધો છે. તમે જોઈ શકો છો પાયલને બીજી વાર બી ચાંદલો થઈ ગયો. જો મને એક જ વાર થયો, પાયલને બીજી વાર થઈ ગયો. આજે બહુ પ્રસન્ન ભગવાન બનાવ્યો. જો ભલે પાયલે 2 વાર ચંદન લગાવ્યું હોય, પણ આપણામાં કાજુ વધારે આવે, બદામ બી આવે, પણ આપણો જીવ કહીએ ને સારું છે એટલે પાયલને આપણે આમાંથી બી આપીશું. બસ બંગાવ આવી ગઈ હો. શિવા માટે આગળ આગળ હોય. ધ્વનિત બંકો ફૂલવડી જોઈને પાયલ હડકાઈ ગઈ. આજે ડે 5 નાસ્તામાં ફૂલવડી, ચા, કોફી બંકાઓ આપી રહ્યા છો. એક બંકો ત્યાં છે, શિવાભાઈ બંકો. બાઉલ પતી ગયું, બીજું તરત આવી ગયું. ના મેનેજમેન્ટ કહેવાય પાલ. તો બી તમે જુઓ છો પાલ તો ફૂલવડીમાં જ ધ્યાન છે એનું. તો ક્યારે આવે ફૂલવડી? જો 2 ડીશ લીધી છે પાલે, 2 ડીશ લીધી છે. બોલો 2 વાર ફૂલવડી. મારી તો મારી જોડે છે પાલ. શું કહેવાય? દાદાનો દોત નહીં તો ફૂલવાડી ટકાક ટકાક કરી ખાય. પાલ કે દાંત નહીં તો ફૂલવડી ખાય. પાયલ છે ને ફૂલવડીમાં જ ધ્યાન છે. ક્યારની ફૂલવડીમાં ધ્યાન રાખીને બેહી રહી. પાયલની તો ફૂલવડી આવી ગઈ. આમાં બી એનું નસીબ જોર કરે છે, આપણે નહીં આવી. કાપી આવી ગયા છે કોફીની સેવામાં. સૂચના આપે છે વાસુભાઈ. કોફીની સેવા આપી છે કાપી. કેવી છે બાલ? શું કહેતી હતી હમણાં તું? શું દાદાનું શું કહેતી? ફૂલવાડી મેં કીધું દોત વગેરે ખાય પછી મેં ખાલી ખબર પડી કે ફૂલવાડી પહોંચી. ફૂલવાડી પહોંચી છે, પહોંચી ફૂલવાડી છે એટલે દાદા ખાઈ શકે છે એવું કહે છે બહાર. ખુલ્લા પડ્યા હોય તો પટ્ટીનું વિતરણ થાય છે. માસીએ પાયલ માટે પટ્ટી લઈ લીધી, પાયલે મંગાવી દીધી પટ્ટી. તો તમે જુઓ છો પાયલ ચાલી રહી છે, બધા ચાલી રહ્યા છે. આખો હાઈવે ટુ હાઈવે જઈ રહ્યો છે. જુઓ આપણે ઝૂમ કરીએ, બધા પ્રોપર લાઇનમાં. આ પાટણ બહાર કોઈ નહીં આવે, કેમ કે પાટણ બહાર આવીશું તો ગોત્યા બી નહીં ચડીએ, એટલે પાટણના મધ્ય નજર રાખતા બધા અંદર ચાલે છે. પહેલાં જ વિડીયો બનાવ્યો અને પાયલ કે હવે નહીં ચલાય. પાયલનો આજે નસ ફૂલ છે તો કાઠું છે પાયલના આજે હવાનું. નસ ફૂલ કરે છે એટલે 5-5 મિનિટનો રેસ્ટ લઈને પાયલ આગળ વધે છે. પણ પાયલ કે હેત કરી એવું કે દુવાર કે જવું એટલે જવું. જો પાયલ એક્સરસાઇઝ કરે છે, થોડી એક્સરસાઇઝ કરશે, પાછી ચાલશે, પાછી 5 મિનિટ રેસ્ટ કરશે, પાછી એક્સરસાઇઝ કરશે, એવું બધું ચાલે છે. ભાઈ ધ્યાન રાખીને ચાલુ કરો એ તો, નહીંતર ગોત્યા બી નહીં ચડીએ. તો
પાયલે તો ચાલવાનું ફરીથી પાછી પાયલ થોડું આગળ જઈને વધારે પેઇન થશે એટલે રેસ્ટ લેશે, તો આપણે બી ચાલવાનું ચાલુ કરી દઈએ પાયલ જોડે. જો પાયલ આપણી પડછાઈ, આપણે જ્યાં જઈએ ત્યાં પડછાઈ બી જોડે જોડે હોય, જોઈ શકો છો નહીં? જેમ આપણા આગળ પડછાઈ છે એમ આપણા આગળ દ્વારકાવાળો બી છે, સમજ્યા? એટલે આપણને કંઈ થશે નહીં, શાંતિથી દર્શન બી થશે. તો જઈએ બપોરા છે ત્યાં પહોંચીએ. જય દ્વારકાધીશ. ચલો પાણી આવી ગયું. હા કા ભાઈ તો રેડી છે પાણી પીવડા. શું કે કા ભાઈ રેડી છે કા ભાઈ પાણી પીવડા બંકાર. તો શું નામ તમારું? હા વિક્રમભાઈ ને એમની રામાધની ટી સ્ટોલ હે ને, રામાધની ટી સ્ટોલમાંથી એમને રોક્યા કે ચા પીતા જ જાઓ. જો ચા ઉકળતી જ રાખી છે. કયા આવ્યા છે માલિક? માલધારી કોણ છે હોટલના? હા મુકેશભાઈ. પેલા હા એમનું નામ હું જગાભાઈ. તો મિત્રો તમે રામાધની ટી સ્ટોલ જોઈ શકો છો. જગાભાઈ આપણને કે 5-10 મિનિટ રોકાઈને જ જાઓ પણ ચા પીતા જાઓ. દ્વારથી જાય તો કે અહીંથી ચા પીને જ જવું પડશે, એટલે અહીંથી ચા પીને અમે જઈશું. એટલે સાહેબ સંઘમાં જે અહીંથી નીકળતા એને ચા પીવા વગર જવા નહીં દેતા, અને ખરેખર અહીંથી ચા પીને જઈએ એટલે ભાઈ અલગ જ હિંમત આવી જાય કે કોઈ વીક પડતું હોય તો એ ચાલીને જતું રહે. તો જગાભાઈનો ખૂબ ખૂબ આભાર. એમની હોટલ છે રામાધની નામ આવ્યું એટલે હોટલનું તો ચાલવાનું જ છે. કારોબાર મજબૂત તમે જોઈ શકો છો. જો રાહ જોઈને જ ઊભા છે, જે જાય એમને તેડાવી દેશે. ચા પીતા જ જાઓ, ચા ઉકળતી જ રાખી. આ બંકો ચા ઉકાળ જ છે. જો રામાધણી ટી સ્ટોલનું આખું ગ્રુપ છે આપણું. જય રામાધણી. બંકાઓ રેડી જ છે. જો જો આ બંકો ચા ઉકાળે છે મજબૂત, તમે જુઓ છે. એક હાથ મારશે હમણાં ઊંચો કરીને ચાનો, બાકી ઉકળશે ચા. જુઓ બાના બી બોલાવી દીધા છે જગાભાઈએ. એક બંકો અંદર બી બેઠો છે. ધાંગધ્રા હાઈવે પહોંચી એટલે અમારે ચાની સેવાઓ તો ચાલુ થઈ જશે. શું નામ આપણું? અચ્છા જય દ્વારકાધીશ, જય રણછોડ, ઠાકર સાજા માજા રાખો. આપણું વ્લોગ જુઓ છે મમ્મી તો જુઓ પાણી પીવું છે પાયલમાં. ચલો તો આગળ. જય દ્વારકાધીશ. પાયલ બધું ઊભા થઈ ગયા છે. પાયલ હજી બપોરે આવ્યા નહીં અને પાયલની હાલત એકદમ વીક થઈ ગઈ છે. શું થયું? સોજો આવી ગયો? નસ ફૂલી ગઈ છે પાયલની પગની. આમ કહીએ ને ચલાતું જ નહીં. તો મેં કીધું પાયલ, મેં કીધું તેડી લઉં, ઊંચી કરી લઉં. પાયલ કે તને કોણ ઊંચું કરશે? ઊંચું કરવાનો આઈડિયા તો કેન્સલ થશે, પણ ધીરે ધીરે પાયલને આગળ લઈ જઈએ. પગની એક્સરસાઇઝ કરશે પાયલ, પછી આગળ વધશે. તમે જોઈ શકો છો બિલકુલ ચાલવાની હાલત નહીં પાયલની. ડચકા મારીને ચાલે છે, પણ ચાલે છે કે ઊભું રહી તો ટાઈમ બગડશે. આપણે ઊભું રહેવાનું થતું નહીં એમ જ કહે છે. શું કહે પાયલ? ઊભું રહેવાનું થતું નહીં બરાબર. સ્માઇલ તો જો કે ના જ હોય અત્યારે, તો બી પાયલ સ્માઇલ કરે છે. પાયલનો હરક જ છે દ્વારકા જવાનો. તો ટચુકા મારતી મારતી બી પાયલ જઈ રહી છે. જુઓ પાયલ પહોંચશે બી ખરા, એનો પૂરેપૂરો વિશ્વાસ છે આપણને. અને પાયલને પહોંચાડવાની બી છે આપણે દ્વારકા, બરાબર. ચલો પહોંચીએ તો પાયલને લઈને આગળ. તો પાયલ કે ખભા ઉપર ટેકો લઈને ચાલો. મેં કીધું આપણે બહેનો માટે તો ખભો આપણો રેડી જ હોય. જો પાયલ ટેકો લઈને ચાલે છે, પણ ચાલે છે. પાયલનો દ્રઢ નિશ્ચય છે કે પહોંચવું એટલે પહોંચવું. અને એમાંય બપોરે આજે હરિપર ખાતે છે પાયલ. હરિપર બાપા સીતારામની મઢુલી. અને મઢુલી હોય એટલે ત્યાં ટૂંકમાં બાપા સીતારામનું નામ પડે ને એટલે ત્યાં અગવડતા હોય જ નહીં, બધી સગવડતા જ હોય. જે મેં ગઈ વખત બી નોટિસ કર્યું હતું કે ચાર્જિંગના કેબલને બધું હતું ત્યાં. એટલે આપણા ચાર્જ બી ત્યાં ફોન થઈ જશે અને પાયલ બી ત્યાં પહોંચી જશે ટૂંક જ સમયમાં. પાયલ બપોરા પછી આપણે ધાંગધ્રા જવાનું થશે. ધાંગધ્રા 13 કિલોમીટર બતાવે છે અહીંયાથી. તો 13 કિલોમીટર પછી આપણે ધાંગધ્રા સિટીમાં એન્ટ્રી મારીશું, બરાબર. પાયલને વાંધો પડે છે ભાઈ રોડમાં ચાલતા, પણ પહોંચવાનું છે એટલે પાયલ ચાલે છે. ચલો આગળ વધીએ તો.
ટચુકા મારતી પાલ આવી ગઈ છે. લે પાણી પી. હસભાઈ મોજમાં મોજમાં. અચ્છા ભાઈ મોજમાં જોઈએ. આપણું લાલ બેગ કાઢજો તા. હસભાઈ તમારા નામની બોલબાલા છે બધા. પાલબા તો હાઈવે પર બેસી ગયા હતા. ચપ્પલના છૂતરા નીકળી ગયા હતા. માસા વખતે એવું જ કે તમારા છૂતરા નીકળી જશે. એ આગળ ગયા. શું કે પાલ છૂતરા નીકળી ગયા અને કઈ રીતે ચાલો છો? પગ દબાવતા હાફ દુએ ના જવાય. બા જયરન છોડ તો પાલું કેવું એવું છે, જવાનિયાના કામ નથી. તો એક બે પેઢી આગળ જે હતા ને ગયડા ડુહા એ બધા ચાલતા હતા. વન વે ચાલતા હતા એ બધા. આપણા કામ નહીં એમ ફાફા પડી જાય. અને કેટલા વાગે પાલ ફોનમાં જોઈ શકો છો હાઈવે 12:15 12:15 થયા છે. હજુ બાપા સીતારામની મઢુલી આવી નહીં. હરિપર ખાતે છે આપણા બપોરા બાપા સીતારામની મઢુલી. હજુ 2-3 કિલોમીટર બાકી છે પાલ. 2-3 કિલોમીટર ઊંઘવા નહીં, જમવું પડશે ને કે ચાલી જ નહીં શકો. પહોંચવાનું છે ને દ્વારકા. પહોંચીએ ત્યાં ઊભા થઈએ પાલમાં. ઊભા થઈને પહોંચીએ. એંગલોવાળો પુલ બતાવી દઉં તમને. મોટી એંગલો લગાવી લઈએ પુલ ઉપર. હાઈવે પર ખટારા આવે છે. મજબૂત હાઈવે છે. ઊભા થઈશું પાલમાં. ઈચ્છા જ નહીં થતી પણ થઈ જઈએ. ચલો નીકળીએ તો આગળ જવા જઈ રહ્યો છું. પાલ તો કહે છે મને ભૂખ લાગી નહીં, પણ આપણને તો કકડીને ભૂખ લાગી છે. કકડીને મજબૂત. મજૂરી ક્યારે આવો 5 મિનિટ રેસ્ટ કરીને બેસી જવાનું છે આપણે જમવા માટે. તો દૂર સુધી દેખાતું નથી. બધા આગળ છે અને અડધા પાછળ ત્યાં ચાલતા આવે છે. ફાઇનલી પાલ હરિપર આવી ગયું અને ધાંગધ્રાથી 9-10 કિલોમીટર થાય. પાલ તો મૂડ જ નહીં અત્યારે. પાલ કે મને જમવું નહીં, મને ખાલી આરામ કરવો છે. મારા પગ તૂટે છે અને એને થોડું સોજો આવી ગયું હતું નસ પર, એટલે ચાલી ના શકી શકતું આજે. પણ જે સામે ધજા દેખાય છે આપણને એ બાપા સીતારામની મઢુલી. અને સાચવીને રોડ ક્રોસ કરશું પહેલાં આપણે, પછી વિડીયો શૂટ કરીએ. તો એન્ટ્રી મારી દીધી આપણે ફાઇનલી મઢુલી. આપણે ટ્રેક્ટર પર લાગેલો પોસ્ટર જો એની સામે તમને મઢુલી બતાવી દઉં. આ છે બાપા સીતારામની મઢુલી હરિપર ખાતે આવેલી છે. બાપા સીતારામ બિરાજે છે. એ બાપા સીતારામ બિરાજેલા. ચાર્જિંગની બધી સુવિધા છે અહીંયા. વાંધો નહીં આવે, આપણે ફોન ચાર્જમાં મૂકી દઈશું. અંદર વાડી ટાઈપ બી છે, એટલે જમવાનું હાથ પગ ધોવા હોય તો બી બધું જ છે. પાયલ તો અંદર આવવાનું જ ના પાડે છે. હા હમસે ના હો પાએગા. ये रही पायल, वो रही बापा सीताराम की मडुली. तो मળી હવે જમીન બપોરનું ટાણું કરીને. તમે જોઈ શકો છો હસવાનું બંધ કરી દીધું પાયલે. ફાઇનલી હસવાનું બંધ કરી દીધું છે પાયલે. અલ્યા કંબા બોલાવી છે. હા જમી લો શાંતિથી. તો આપણે જમી લઈએ પછી આગળ ધાંગધ્રા રૂટ પકડી લઈએ. અંદરથી કંઈક આવી દેખાય છે બાપા સીતારામની મઢુલી. બહુ સારું એવું મઢુલીનું મંદિર છે. સામે શયનખંડ બી છે. અને મને એક વસ્તુ બહુ જ ગમે બાપા સીતારામની. ગમે તે જગ્યા હોય દરેક અગવડતા ક્યાંય હોય જ નહીં, દરેક જગ્યાએ સગવડ જ પ્રાપ્ત થાય આપણને. તમે જોઈ શકો છો અહીંયા એક પાવર બેંક આપણું, એક ફોન છે. અહીંયા બી 2 ફોન છે. તો પબ્લિકને કંઈ અગવડતા હોવી જ ના જોવા. બાપા સીતારામના શરણમાં આવ્યા તો તમને સગવડતા જ પ્રાપ્ત થાય. તમે જોઈ શકો છો. જય બાપા સીતારામ. સામુ તડકો આવી રહ્યો છે. સાફી ના હોત તો અમારું શું થાત. બાય ધ વે આપણી જગ્યા આવી ગઈ છે. રેસ્ટ કરે છે બસ સ્ટેન્ડે. એમને બી યાદ હશે, પૂછીએ હમણાં એમને. બસ સ્ટેન્ડ નીચે બેઠા છે. જય રણછોડ શું કે યાદ આવે છે રસ્તે? યાદ આવે ને શું તમારી કદી ઘરવાળી સેવા કરી હતી. પૈસા આપે તો નતા લીધા અને સોડા પાડી ને. હા પાણી બધા આ જગ્યા હતી.
એ જગ્યા આપણને વોમિટિંગ થઈ હતી મજબૂત, તો એટલે યસ રસ્તો યાદગાર રહી ગયો. હા મારા માસી છે એટલે અમે અહીંયા આવીએ છીએ, બાકી માસી વગર તો અમે રિટર્ન જ થઈ જઈએ પાછા. એટલે માસી વાળે કરી લમડો કે આ લોકો આવા છે કે નહીં આવતા, નહીં ભાઈ એમને એવું છે કે આ લોકો રિટર્ન ના થઈ જાય, પણ અમે આવવાના. તો કામો તાપ છે અને એટલે આ બધું રાખવું પડે છે. કામો એકદમ તડકો છે. એ છે આપણા જોડે પાલને બી રેસ્ટ લીધા ભાઈ સારું છે એટલે ચાલે છે. દરજા જોડે ચાલવાનો ફરી એકવાર લાવવો મળે છે આપણને. તો આપણે જોયું લાસ્ટ ટાઈમ અને આ વર્ષે આ બંને વર્ષમાં મેં નોટિસ કર્યું કે કોઈ ધજા લે કે ના લે, આ દાદા ધજા જોડે જ હોય. આખા સંઘ સુધી આમ ધજા હમણાં જોડે જ હોય, એટલે ધજા કોઈ બીજું કોઈ પકડક ના પકડક દાદા જોડે તો હોય જ. એક દિવસમાં એકવાર તેમને પકડેલી જ હોય ધજા. અને આ વખતે તેમનો ભાઈબંધ આવ્યા નથી, ગયા વર્ષે તેમના ભાઈબંધ બી હતા, એટલે બંને જોડે જ ધૂન બોલાવતા જાય અને ધજા લઈને આગળ વધતા જાય. પણ આ વખતે એમના ભાઈબંધ નથી, પણ તું બી જોઈ શકો છો ધજા લઈને કેવા ચાલી રહ્યા છે. અને એમાં એ ધૂન બોલાવતા ચલો આપણે બી જોડાઈ જઈએ અંદર. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. આપણે ધાંગધ્રા સિટીના માર્કેટમાં એન્ટ્રી મારી દીધી છે. ધાંગધ્રા સિટીનું માર્કેટ છે, જોઈ શકો છો. એક સાઈડ ઉપર સંઘ ચાલતો જાય છે અને ખરીદી જેને જે વસ્તુ ગમે એ લઈ લે છે. એમાં જોવામાં અડધી પબ્લિક તો ખોવાઈ જશે, સંઘ આગળ નીકળી જશે ને એટલે. ગઈ વખતે અમે ખોવાઈ ગયા હતા. તો સારું એવું માર્કેટ છે અને સંઘ આગળ જાય છે. જોવા ઉત્તરાયણ આવી ગઈ છે ભાઈ. ઉત્તરાયણ માટે દરેક દુકાનમાં પતંગ દોરીનો સેટ લાગી ગયો છે, એટલે આપણે તો ચાલે ના રહીએ, પણ સંઘમાં જવાનું છે એટલે દુકાનમાં એન્ટ્રી નહીં મળતા. બાકી પતંગ દોરી આવી ગઈ છે. પાર કે પતંગો હતી જોઈ, તો જઈને પછી ઉત્તરાયણની તૈયારી કરવાની છે. આગળ રનિંગ આવશે એની બી તૈયારી કરવાની છે. અહીંના છોકરાના લગ્ન આવશે એની બી તૈયારી કરવાની છે. તૈયારી જ કરવાની છે આપણે બધી. હા સરસ એવા માટલા જોવા મળશે તમને અહીંયા. બોલો કમળબા. જય રણછોડ, કેવી લાગી સિટી અમારી ધાંગધ્રા? ઓહો, તો પાયલ ચપ્પલની ખરીદી કરશે હવે, કેમ કે એના ચપ્પલના છોતરા નીકળી ગયા છે. જ્યાં સુધી એના છોતરા નહીં નીકળે ત્યાં સુધી એ બીજા ચપ્પલમાં છોતરા નીકળશે. સુધી પાયલ કમ્ફર્ટેબલ? નોટ કમ્ફર્ટેબલ? રવા દો તો. ના ચાલવાના બહાના બધા. ઓહો પાર્ટી બેસી ગઈ છે. જયરણ છું ચપ્પલ આવે એવા. પાયલે નવા ચપ્પલ ફાઇનલી લઈ લીધા છે. પાયલે નવા ચપ્પલ મળી ગયા છે અને પાયલ હવે હરખાઈ ગઈ છે સાવ. હરખાતી હવે ચાલશે. પાયલ ચપ્પલ તો બતાડ, ચપ્પલ તો બતાડ. જોઈ શકો છો તમે પાયલના નવા ચપ્પલ, અને પાયલના મોઢા પર ખુશી બી જોઈ શકો છો. હવે પાયલ હરખાથી ફરીથી હરખાઈ દ્વારકા ચાલતી જશે. હસ તો ખરા હવે હવાની સ્માઈલ નહીં આવી તા મોઢા ઉપર. હસી લે. હા પાયલ બી અહીંયા છે, પપ્પા બી અહીંયા છે, બા બી અહીંયા છે અને હું બી અહીંયા છું. તો બધા મમ્મી માસીની જ રાહ જુઓ છો તમે. જુઓ આ બે બુનો છે ને, જોએ કેટલી રાહ જોડાવે છે. પણ મોજા લીધા ને તો ચલો જ્યાં નજર મારીએ છેક સુધી બજાર જ દેખાય છે આપણને. એટલે ધાંગધ્રા સિટીનું બહુ મોટું એવું બજાર છે. અને જુઓ માસી લમડો આવે છે. માસી નથી એમ છે ખામું પાલ નીકળી જાય છે હમણાં રિટર્ન. તો ઘણું એવું સારું એવું બજાર છે મોટું. તો તમે ક્યારેક આવો આ સાઈડ તો બજારની મુલાકાત લેજો. પાછા બે માસી નીકળી પડ્યા ભાવતાલ કરવા.
અને બધા આગળ નીકળે છે તો માસીની રાહ જોઈશું આપણે. આવી ગયા માસી, ચલો માસી આવી ગયા છે. હવે બધા આગળ નીકળી ગયા છે. આપણે વહેલાથી પહેલાંના ધોરણે બધાને ટચ થઈ જઈએ. જો કે એ બી હમણાં મમ્મી બી ક્યાંક આમથી આમ આંટો મારી દેશે એટલે પાછા સરભર થઈ જઈશું અમે જોડે. બજારમાંથી તો નીકળ્યા પણ કંઈ એવું થયું નહીં મમ્મીના કે એમના દીકરાને કંઈ લઈ આવીએ. હજુ સુધી એક વાર કીધું નહીં તારે કંઈ લેવું છે ના મેં કશું નથી લઈ આવી જવાનું પણ આપણે એક દીકરા તરીકે ફરજ નિભાવીએ. માસી મમ્મી કંઈ લેવું છે? ના લેવું હોય તો કહેજો. ના ના નથી લેવું પણ આમથી એમ દોડતા નહીં, ખાલી ભાવતાલ કરાવીને પછી લેજો. લીધું સીધા ને, વગર મોજા નીકળી ના લીધા જતા. પાયલના ચંપલ લીધા સીન થઈ ગયું. હવે શું કરશું? પાયલના જૂના ચંપલ આ બેગમાં છે અને માસી એક નવા ચપ્પલ એમના લીધા હતા. એ ક્યાંક ભૂલી ગયા છે તે લેવા નીકળ્યા માસી પાછા. બહુ મોટો એવો ટાસ્ક મળ્યો હતો આપણને માસીને ગોતવાનો. તો ફાઇનલી માસી મળી ગયા છે. ચપ્પલવાળા દુકાને ચપ્પલ મૂકીને આવી ગયા હતા. અને એ બી સારું જ થયું કેમ કે આપણને એક મફલર મળી ગયું ત્યારે ગમી ગયું તો આપણે લઈ લીધું. એમ બી મફલર લેવાનું હતું અને પાયલબા માટે સાથે લઈ લીધી. મફલરનો શોખ છે આપણને એટલે સારું એવું મફલર મળી ગયું અને માસી મળી ગઈ એ બહુ મોટી વાત છે. હવે જઈએ પપ્પાને એમના જોડે કે એના રાહ હોય. પાયલબેન બેઠી ગયા છે શરબત પીવા માટે. અને અમે પકોડીની લારી જોઈને મને યાદ આવ્યું કે માસાએ કિંજલભાઈ અહીંયા પકોડી ખાધી હતી. જો આ ટોળકી તો બેસી ગઈ છે. હવે આપણે આ રૂટ પર જવાનું છે સીધા સીધા. શેરડીનો રસ પી લીધો છે આપણે. હવે પાયલ રેડી થઈ ગઈ છે, ઉપર છે. હવે જતું રહ્યું બધું દ્વારકા પત્તા પત્તા તો જતું જ રહે ને. તો ચલો તો ઊભા થાવ પીન. તો બહુ મસ્ત ઘોડી છે ત્યાં અને સામે સારો એવો ગેટ. એક ઘોડો એ ચાલે છે ટચુકા લેતો લેતો. પણ એ ઘોડાને પહોંચાડવાનો છે દ્વારકા. પહોંચાડવાનો એટલે પહોંચાડવાનો. ચલીએ તો કે નીકળતે હમ આગે કી ઓર. એ ધાંગધ્રા સિટીમાંથી હવે નાઇટ સ્ટે છે ત્યાં જઈ રહ્યા છીએ. એકદમ થોડી વીકનેસ આવી ગઈ છે બોડીમાં. તડકો અને આજે કિલોમીટર બી વધારે હતા એના કારણે. હોટલ પપ્પા? હા હોટલ યાદ આવ્યું કે? યાદ આવ્યું. હા યાદ આવ્યું. વડવાળા ફાસ્ટફૂડ. ગઈ વખતે અમે ચા પીવાની ઈચ્છા થઈ તો ખબર આપણે ચા કરાવી અમે પૈસા નતા લીધા ને. હા પેમેન્ટ કરેલું, પાછું ટ્રાન્સફર કરેલું. ચા લીધી પછી પેમેન્ટ કર્યું પછી એમને ખબર પડી કે ચાલતા દ્વારકા જાય છે આ લોકો. તો બોલાયા પછી કે પેમેન્ટ કરી દીધું. મેં કીધું હા કરી દીધું. તો કે પેમેન્ટ તો અમારે ના લેવાય, અમારાથી થોડું લેવાય પેમેન્ટ. પછી પાછા મારામાં ટ્રાન્સફર કર્યા અને ચા પીવડાવીને એમને બી કીધું હતું અમારા વતી બી દર્શન કરજો. આવા ભાવ બી હોય છે લોકોમાં. મોરબી 67 હળવદ 24 ખાલી હળવદ થઈ મોરબી પહોંચવાનું થયું. એ ઉપર આ તો ત્રિમંદિર આવ્યું. ગાંધીનગર તો નહીં પહોંચી ગયા ને આપણે પાછા. એ તો બીજું છે. આ તો ધાંગધ્રાથી હળવદવાળો રોડ છે. તો સ્વામિનારાયણ ભગવાનની રજા પડી ગઈ હતી. આપણે ઉઠાઈ દીધી છે. ભાઈને કંઈ રિવર્સ લઈને આવો. ભાઈ તો ચાલતા ચાલતા આવે છે તો હવે આપણે ક્યાં અમે બોલાવીએ? આપણે બી અડધા સુધી જઈએ. તો જનમંગલ 25 મહોત્સવ જાન્યુઆરી 2026માં છે. તમે પણ પહોંચી જજો ત્યાં. આપણે ત્યાં સુધી રજા આપતા આવીએ એમને. કેટલી બધી આગળ ગાડી અમને પહોંચાડી દીધી હતી. બહુ આગળ પહોંચાડી દીધી હતી. કંઈ નહીં એમને આપી દીધી. લો હા ચલો આપણે સ્વામિનારાયણ ભગવાનની રજા આપી દીધી એમને. તો નાઇટ સ્ટેની વાત કરતા હતા આપણે. તો નાઇટ સ્ટે હતો આપણો મહાદેવ મંદિર સોલડી ખાતે, જે ધાંગધ્રા હળવદ રોડ છે ત્યાં. તો સોલડી તો તમે 5 કિલોમીટર બાકી છે. સોલડી 5 કિલોમીટર હજુ ચાલવાનું છે. વાગ્યા છે
5:15 ઉપર થઈ ગયું છે. તો 5:17 જેવું થયું છે. હજી 5 કિલોમીટર આપણે કાપવાનું છે, એટલે નાઇટ 7 વાગશે એટલે અંધારું જેવું તો થઈ જશે. તો ફટાફટ પહોંચીએ આપણે. સુરડી 5 હતું ને, 3 છે, એટલે એવરેજ કાઢીએ તો અડધી કલાકમાં આપણે ટૂંકમાં 2 કિલોમીટર કટ કરે. અને આપણી કમરમાં બી ફાટે છે, ઉધરસ કહીએ તો બી કમરમાં દુખાય છે. તો આપણે આરામ કરશું. ઓકે પાયલ કેમ નહીં ચાલે? અરે પાયલ એના જૂના ચંપલમાં પાછી આવી ગઈ. જે ચપ્પલ માટે મગજમારી કરી હતી પાયલે, હવે એ જૂના ચપ્પલમાં આવી ગઈ. ચલો રેસ્ટ કરીએ હવે. તો સૂર્યાસ્ત હમ સબ મસ્ત સૂર્ય હાથમી રહ્યો છે. ઇવનિંગ થાય એટલે મુદ્દે મરી જાય. રોનક જતી રહી આખા મોઢાની. રહેવાતું ના હોય અત્યારે તો. કમર ફાટતી હોય એક બાજુ તો એ આપણા મોઢા ઉપર છેક સુધી એક જ સ્માઈલ રાખવાની છે. હસતા દ્વારકા જવાનું છે તો જવાનું છે. એવો એ બુનો ગીતા બબીતા પહોંચવા થયા હો તો પહોંચી ગયા. હજી 2 કિલોમીટર બાકી છે. બતાવી દઉં તમને બી. સુલડી તો સુલડી હજી 2 કિલોમીટર બાકી છે. ત્યાં સુધી આપણે ચાલવાનું જ છે. ત્યાં જઈશું, ફ્રેશ થઈશું, મોઢા ઉપર પાછી રોનક આવશે, આરતીમાં બેસીશું, જમીશું, પછી સૂઈ જઈશું. અને સૌથી પહેલાં ચાર્જિંગનો પોઈન્ટ ગોતીશું. એના વગર સંગ અધૂરો છે અમારું. એમાંય અમારી આ પગપાળા યાત્રા ચાર્જિંગનું કેબલ વગર તો અધૂરી જ છે. ચાર્જિંગનો પોઈન્ટ ના મળ્યો તો બી બંકાએ પાવર બેંક ચાર્જ કરેલી જ હોય. રસ્તામાં ગમે ત્યારે બપોર આવે ત્યાં બી અડધી કલાક માટે મૂકી દેવાનું. પણ ચાર્જિંગની કમી ના હોવી જોઈએ. તમને 100% આપવાનું છે. એટલે 100% કન્ટેન્ટ આપવામાં આપણે માનીએ છીએ. એટલે 100% કન્ટેન્ટ આપવાનું છે તમને. તો હજુ 2 કિલોમીટર કાપીએ. રસ્તો બતાવ્યું તમને. એ રહા રસ્તા. રસ્તો કચ્છની છે, જોકે બીજી કોઈ વસ્તુ બી આપણે ના બેસે. મોટા વ્હીકલ સ્ટાર્ટ થઈ ગયા છે આવવાના. હવે રોજ મોટા વ્હીકલ સ્ટાર્ટ થશે. પછી આવો ફટાફટ જઈ રહ્યો છું મહાદેવના મંદિરે, જ્યાં નાઇટ સ્ટે છે, રાત્રે રોકાણ. અહીંયા થશે જમણવાર અને આરતીનો સેટઅપ થશે. એક સાઈડ થવાનું સ્ટાર્ટ બી થઈ ગયું. આપણે બધા હાથ પગ ધોઈ પછી જઈશું આરતીમાં. Yeah.
તો આજે ભોલેનાથના સાનિધ્યમાં ઉતારો હતો, તો સુવાનું સેટઅપ થઈ ગયું છે બધાનો. આપણે આજે અહીંયા સુવાનું છે. બાગડ બિલ્લા જે હમણાંથી એક સ્કૂલ આવી છે, બધા બાગડ બિલ્લા આવી ગયા છે અહીંયા. ગરબાની મહેફિલ જમાઈ છે એમને. તો પ્રવાસમાંથી રિટર્ન હતી, તો અહીંયા જમવાનો એમનો સમય થાય ત્યાં સુધી ગરબા રમશે, મોજ કરશે, પછી રિટર્ન થઈ જશે. તો પાયલે કીધું કે એમ સ્કૂલની લાઈફ ખરેખર બહુ બેસ્ટ લાઈફ છે. જોઈ શકો છો પ્રવાસમાંથી રિટર્ન આવીને કેવી ગરબાની મોજ કરે છે, અને પછી જમીન ઘરે રિટર્ન. મમ્મી ગરબા સ્કૂલ આવી છે ને જામડા, શું કે ભાઈ આજે લાડવા છે એટલે કાલે મજબૂત ખેંચવાનું હશે. આજે લાડવા છે એટલે કાલે મજબૂત ખેંચવાનું હશે. હા રસોઈયા પણ ખરેખર ઊભા પગે મહેનત કરે છે રે, કાયદેસર જો ઊભા પગે. થોડુંક દાળ આપી દીધી કાકે. બધા લાઈનસર જમી રહ્યા છે, જમીન બધા સૂઈ જશે. શરૂઆતનો ચંદ્ર અને આગળ તમે જોવો છો ટીમલી રમાય છે, અને ટીમલી રમાય છે. પાયલ આ લોકો તો ટીમલી રમે છે, તો ઈચ્છા નહીં થતી તને રમવાની? ઈચ્છા નહીં થતી? દમ નહીં એમ? કંઈ નહીં, આપણે 12 દિવસ પછી રમીશું ટીમલી. જામડાની સ્કૂલ જોવા કેટલું એન્જોય કરે. પાયલ પણ વાત સાચી કીધી હતી કે સ્કૂલ લાઈફ હોય ને ત્યાં સુધી એન્જોયમેન્ટ હોય, પછી સમજે જેવું એમ. તો મજબૂત એન્જોય કરે. મેમના બધા અંદર જ છે એમના, જોઈ શકો છો. જય દ્વારકાધીશ.